તો ગાઈસ જો અત્યારે અમે લોકો મમ્મીને અમને મૂકવા આવી ગયા છીએ અને જાય છે સુરત અને અત્યારે તો બધા આપણે લોકો સુરત જઈએ છીએ. આવજો. હવે આખી રાત જાગ્યો જ છે મન આજે અને જો જોવે અને આ બધાએ ઉઠીને ચા પાણી નાસ્તો ને એવું કરી લીધું છે અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે બહુ સવારે વહેલા મોર્નિંગ થઈ ગઈ છે. જો અત્યારે વાગ્યા છે 6 અને આપણે લોકો મતલબ ક્યારના ઉઠી ગયા છે. બધાએ ચા પાણી નાસ્તો કરી લીધો છે અને ઘરે આવ્યા હતા મારા મમ્મી ને પપ્પા અને એ લોકો બધા જાય છે અત્યારે ગામડે અને ખેરવા જાય છે એક જગ્યાએ બેસણામાં ને જવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને બધા તૈયારી થઈ ગયા છે, ચા પાણી નાસ્તો કરી લીધો છે. નીચે મમ્મીને લોકોએ જાગી ગયા છે મોડા ઉછળો એ બધા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અને આ જો આ ભાઈ તો સૂતા જ નથી આખી રાત. 6 વાગ્યા તો ટુકુર ટુકુર જોવે. આખી રાત જાગ્યો જ છે મન આજે અને જો જોવે અને આ બધાએ ઉઠીને ચા પાણી નાસ્તો ને એવું કરી લીધું છે અને હવે નીકળે છે એમના ગામ જવા માટે. નહીં ખેરવા જવાનું. અને મમ્મી પણ તૈયાર થઈ ગયા છે અત્યારે. મમ્મી તૈયાર થાય છે ત્યાં આગળ અને જય ખોડિયાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બધા તૈયાર થઈ ગયા છે, એ લોકો બધા જાય છે અત્યારે. તમે શું કહીશું, શું છે આજે નવા જૂનીમાં? જો આ જમવાનું બની ગયું રેડી અને મમ્મીની લોકો પહોંચી ગયા. મેથીની ભાજી બનાવી છે, સંભારો છે, રોટલી છે અને આપણે આ બધું શું પડ્યું છે? આ બધું જો હોળીનો આયડો છે અમારા ઘરે. ત્યાં આજ મમ્મીની સુરતને આવ્યા તો હોળીનો આયડો બધું લાવ્યા હતા. ચણા, ગોળ શું ખજૂર અને દ્રાક્ષ ને જામફળ ને એવું બધું લાવ્યા હતા મમ્મી. એટલે એ બધું પડ્યું છે અને જમવાનું હવે જમવા બેસીએ છીએ આપણે લોકો. મમ્મીની લોકો ત્યાં જ છે. તમને જો એ લોકો ક્લિપ ઉતારી હશે ને તો હું હમણાં આગળ બતાવું. અને બસ અત્યારે જમી લઈએ પછી હમણાં થોડીક વાર રહીને મળીએ. તો અહીંયા જો અમે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ અને ગાડી નવી હતી ને એટલે બહુ વાર લાગતી હતી કેમ કે હજુ બધી સિસ્ટમ ફાવતી નથી. ઓટો ગાડી હતી એટલે શીખતા હતા. અહીંયા સુધી તો શીખ્યા જ છીએ અને હજુ નાસ્તો કરવા જઈએ છીએ. જો અહીંયા નાસ્તો કરવા આવી ગયા છીએ. નાસ્તો આવી ગયો છે કેમ કે સવારે ચા પીવા નતા રહ્યા ઘરે એટલે જો અહીંયા ખાય છે. કેવા છે? સરસ, એકદમ પોચા. અહીંયા જો અમે ગામડેથી નીકળી ગયા હતા અને ગામડે વિડીયો નહોતો લીધો કેમ કે અમે બેસણામાં ગયા હતા ને એટલે પછી ત્યાં પાછા બધા હોય એટલે ગામડે કંઈ વિડીયો નહોતો લીધો. અને અમે અહીંયા ગામના જ છે. અમે તો અહીંના નહીં આ બાજુના પણ આ લોકો અમારા અહીંના જ છે. તો એ છે ને રસ્તા 2-3 આમથી આમ ફેરવે ભૂલા પડી ગયા અને અમે બીજા રસ્તે ચડી ગયા છીએ. હવે જોઈએ છીએ કયા રસ્તે લઈ જાય છે.
જો તડકો હતો એટલે જાળી બંધ કરી દીધી છે. બે દોસ્તાર આમ કેમ રસ્તા. તો ગાઈઝ જો અત્યારે તો આપણે ડાયરેક્ટ સાંજે બ્લોગ લઈએ છીએ બપોર જમીને એમ. અને આજે મમ્મીને લોકો ગામડે ગયા હતા તો હજી એ લોકો પહોંચ્યા નથી. અત્યારે તો સાંજના રાતના મતલબ 8:30 વાગી ગયા છે અને હજી લોકો રસ્તામાં જ છે, કેમ કે એ લોકો બધાને ઘરે ને એમ ગયા હોય બેસવા એટલે. અને આજે મનભાઈ ઘરે હતા પણ બનભાઈએ બાને બહુ હેરાન કર્યા છે આજે, નહીં બા? આજે ના એને આજે તબિયત બિચારાની સારી નહોતી અને આજે એને થોડુંક ઝાડા જેવું થઈ ગયું હતું એટલે બસ બે વસ્તુ ભેગી થઈ ગઈ હતી. અને ખેંચે આવી હતી, 2 વાર આવી ખેંચ, એક વખત આવી હતી. અને બસ અત્યારે તો આપણે કામ કરીને ફ્રી થઈને બેઠા છીએ. મમ્મીને લોકો આવે પછી જમવા જવાનું છે. બાએ થોડું ઘણું ખાઈ લીધું છે ને બા માટે થોડોક નાસ્તો લાવવાનો છે. એમ શું ખાધું? પેટ ભરાઈ ગયું. અને મનભાઈએ તો જમી લીધું છે અહીંયા, હે ને? કોફી પીધી છે મને, હે ને? ચલો અત્યારે આપણે લોકો ફરીથી બીજું કંઈક કરીએ અને મમ્મીને લોકો આવે ત્યાં સુધી રાહ જોઈશું. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 9 ને મમ્મીની લોકોએ આવી ગયા છે ને અમે લોકો ઢોસા ખાવા આવી ગયા હતા. મમ્મીની લોકો અંદર છે મળાવ. ગાઈઝ જો મમ્મીની લોકો ફાઇનલી આવી ગયા છે. કેવું રહ્યું તમારું ગામડે? હા એવું? હા, બે પપ્પા આવવાનો એમના ગામ ગયા હતા તો આવવાનું મન નહોતું થતું. ફોન કર્યો ને તો આવતા જ નતા. રોકાઈ જાવ તો એવું કહેતા હતા કે તમે તમારા પિયર રોજ રહો છો. અમારા પિયર એવું કહેતા હતા કે તમારા પિયર તો તમે રોજ રહો છો. અમારા પિયર આયા તમે રહીએ ને. તમે પિયરમાં રહો એવું હે? રોજ પિયરથી નજીક રોજ જઈએ ને. મારા પિયર પપ્પા તે રોજ જાઉં ને રોકા. મેં તો કીધું રોકાવ થેલો ભરીને. રોકાવાય ને ઘણું રોકાણ. એમને બેનને મળી આવ્યા. હા, પપ્પા તો એમના બેનને મળી આવ્યા એટલે હવે ડોઝ થઈ ગયો. હવે ભાઈ ફરીથી ડોઝ ભરી આવવાનો. પિયર જાય 6:30 વાગે. હા ગાઈ, સવારે વ્લોગ લેવાનું રહી ગયો તો સવારે પપ્પાની લોકો છે ને ગાડીમાં મતલબ મોડ ઓટોમેટિક છે તો હજી પપ્પાનો મોડ સેટ નહોતો થયો તો મોડ પછી અમે રસ્તામાં ચેન્જ કરવા ગયા હતા ને. મૂડ જતો રહેત પણ અમે મોડ ચેન્જ કરી આવ્યા હતા એટલે ગાડી મસ્ત ચાલી. મજા આવી ચલાવવાની? કેવી એ ગાડી? સારી? પૈસા તમે ચલાવી? પણ આ તો ઓલું ઓટો બંધ હતું એટલે ને બ્રેકનું. સાઈડમાંથી નીકળે તો બંધ. હા, અડી નીકળે ને એકદમ. બસ આવતી હતી તો બંધ નથી થઈ ગઈ અહીંયા 70 સ્કૂલ આગળ જ. હા એવું થાય. તો ગામડે બધાના તબિયત પાણી રેડી હતા? રેડી? બધાય તમને બહુ યાદ કરતા હતા. એવું હતું? કૃષ્ણાબેનને બહુ યાદ કરતા હતા. કૃષ્ણાબેન હમણાં જ જઈને આવ્યા ખેરા. એટલે જ યાદ કરે ને. ચલો ગાઈસ, તો અત્યારે ઢોસાને એવું ખાવા આવી ગયા છીએ. એ લોકો ડાયરેક્ટ અહીંયા જ આવ્યા ને અમે લોકો ઘરેથી અહીંયા આવ્યા તો ઢોસાને ઓર્ડર આપી દઈએ, ખાઈ લઈએ પછી મળીએ. તો ગાઈસ જો અત્યારે અમે લોકો મમ્મીને અમને મૂકવા આવી ગયા છીએ અને જાય છે સુરત. અને અત્યારે તો બધા આપણે લોકો સુરત જઈએ અને અત્યારે એ લોકો જાય છે સુરત. અને આવજો હવે. હા, અમે હવે આવવાના જ છીએ. આવતા અમે ટિકિટ કરાવી નાખજો કે આ બધું. અમે તો હવે જોઈએ, ટ્રેનમાં આવીશું. તો ચલો આવજો. આવજો. અને મિત્રો, કિશુના બા સુરત રહે છે. એમનો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો અને અમે એ બર્થડે સેલિબ્રેશન વિડીયો કોલમાં એન્જોય કર્યો હતો. તો આવો તમને બતાવીએ કે અમે કઈ રીતે એન્જોય કર્યો હતો. તો ગાઈઝ જો અહીંયા આપણે બાનો આજે બર્થડે છે તો જો કેક કાપાઈ રહી છે અત્યારે. હેપી બર્થડે બા.
અમે ઓનલાઈનમાં સેલિબ્રેશન કરી લીધું છે ગાઈસ, અને બા જો ત્યાં કેક કટિંગ કરી રહ્યા છે અને બ્લોગ ચાલુ છે આપણો. એટલે આ યાદી આપણામાં વ્લોગમાં રહી જશે. કેટલામો બર્થડે છે બાનો? બાનો કેટલામો બર્થડે છે? હા, કઈ વખતે 65 નહોતા મામી કે 66. અને જો અહીંયા બધા કેક ખાઈ રહ્યા છે અત્યારે. દક્ષુભાઈ કેક ખાય છે, શું ખાય છે? ચોકલેટ. તો દક્ષુ, હા, ભૂંગળી ખાય છે. ઓકે, ફોટો પડાવી લીધો દક્ષુએ? કઈ નહીં ઘણું બે જાય ભાઈ. દક્ષુનો ફોટો પાડ દો જવાય. દક્ષુનો પાડ્યો કે નહીં? દક્ષુ બધું ખાવા માંડ્યો વીણી વીણી. કામનું પહેલા જોવાનું, ગામનું પછી જોશે. ઓહ. અને ગાઈઝ આમાં જેમિલભાઈની કમી છે અત્યારે. કાંઈ વાંધો નહીં, જેમિલભાઈ પછી મળી લઈશું. ગાઈઝ હું પણ આવી ગઈ છું જોડે જોડે, બધા જોઈ લેજો આમાં. અને આવશે દક્ષુ વ્લોગમાં કાલે. હો ને, બસ આવી ગયો, દેખાઈ ગયો, બસ. હા, બસ આ રીતે આવી જ જઈશ. ના ના, આવી ગયો દક્ષુનો. આવી ગયો. સરસ. ખાઈ લો હવે બધા કેક. હા, તમે કેક ખાવા આવી જાઓ. અમે ખાઈ લીધી આમાં જ. ખાઈ લીધી? હા. તો ગાઈઝ જો મમ્મી પપ્પાને મૂકીને અમે લોકો ઘરે આવી ગયા છીએ, અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય બાય.